गुड मॉर्निंग, जय श्री स्वामीनारायण। लास्ट विडियो लेक्चर में આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં સૌપ્રથમ પાકની વ્યાખ્યા, ત્યારબાદ પાક ઉત્પાદનના પ્રકાર એટલે ખરીફ પાક અને રવિ પાક, એના પછી આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જોઈતી। પાક ઉત્પાદન પદ્ધતિઓમાં ભૂમિને તૈયાર કરવી, રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, ત્યારબાદ સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ એના પ્રકાર હતા। એમાં સૌ પ્રથમ પ્રકાર આપણે જોયેલો ભૂમિને તૈયાર કરવી। હવે જોશું ખેત ઓજારો। હવે ખેત ઉત્પાદન માટે જમીનના શું કરવામાં આવે છે, નાના નાના ટુકડા। આગળ આપણે ભૂમિ તૈયાર કરવી એમાં જોયું હતું, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે ભૂમિ તૈયાર કરવી એટલે શું કરવાનું, જમીનને આપણે પોચી બનાવીએ છીએ। શું કામ બનાવીએ છીએ? જેથી કરીને એમાં પાણી અને ખાતરનો ભાગ ઝડપથી મૂળ શોષી શકે। તો સૌ પ્રથમ શું લખશું કે સારા ઉત્પાદન માટે જમીનને શું કરવામાં આવે છે, સારું ઉત્પાદન થાય એટલે જમીનને નાના નાના ટુકડા કરવામાં આવે છે, નાના નાના ટુકડા કરવામાં આવે છે। હવે આ નાના નાના ટુકડા કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વિવિધ ઓજારોનો। શેનો ઉપયોગ કરશું? ઓજારથી થશે ને, જે ઝડપી કાર્ય થશે ઓજારોથી થશે। તો આ ઓજારો છે એમાં તમને બધાને ખબર છે કયા કયા? એક તો હળ, પછી ખરપિયો, પછી કલ્ટિવેટર એટલે કે દાંતી વગેરેનો ઉપયોગ થાય છે, જેનાથી શું થાય છે, જમીનના નાના નાના ટુકડા થાય છે। અને શા માટે જરૂરી છે? કે પાક ઉત્પાદન વધુ થાય। ઓજારોમાં જોશું હળ। હળનો ઉપયોગ ક્યારથી થાય છે? પ્રાચીન સમયથી થાય છે। ક્યારથી થાય છે? પ્રાચીન સમયથી। શેનો ઉપયોગ થાય છે? હળનો। અને શેના માટે થાય છે? જમીનના ખેડાણ માટે। અને જમીનને આપણે શા માટે ખેડીએ છીએ? આપણે ખબર છે જમીનને આપણે શા માટે ખેડીએ છીએ? જેનાથી એને શું મળે? ખાતર આપણે ઉમેરી શકીએ ને, જમીન પોચી થાય। આગળ જ જોયું। પછી એનાથી બીજું એક નીંદણનો નિકાલ પણ થઈ શકે છે। પછી અને આ માટી ખેડવાથી માટી શું થશે? પોચી થશે ને પાક ઉત્પાદન વધારે મળશે। પછી આ હળ છે ને પ્રાચીન સમયમાં શેનું બનેલું હતું? પ્રાચીન સમયમાં જે છે ને આ હળ લાકડાનું બનેલું હતું। શેનું હતું? લાકડાનું બનેલું હતું। હળ છે ને એને ખેંચવા માટે હળને આપણે બધાને ખબર જ છે શેનો? ખેંચવા માટે એક જોડ બળદ એટલે કે બે બળદ, એક જોડ એટલે બે બળદ અથવા તો કોઈ એક માણસ દ્વારા શું કરવામાં આવતું? ખેડવામાં આવતું। અને પછી આ હળમાં છે ને લોખંડની ત્રિકોણાકાર શું આવેલી હોય છે? આવી પટ્ટી આવેલી હોય છે, એને શું કહેવામાં આવે છે? ફાલ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? લોખંડની ત્રિકોણાકાર પટ્ટી હોય છે એને ફાલ કહેવામાં આવે છે। અને જે એનો લાકડાનો ભાગ છે ને, આ લાકડાનો ભાગ એને ભાગને હલસાપટ, અને આ જે લોખંડનો ભાગ છે એને શું કહીશું આપણે? ફાલ। તેનો એક હેન્ડલનો ભાગ જ્યાં જોડાયેલો હોય છે ને, હેન્ડલનો ભાગ એને શું કહેવાશે? જોત। શું કહેવાશે? જોત। અને એને જોત સાથે જોડેલું છે એવું કહેવાય છે। એને ક્યાં જોડવામાં આવશે? બળદની ગરદન ઉપર। ક્યાં કને? બળદની ગરદન ઉપર જોડવામાં આવશે ને એને જોત કહેવામાં આવશે। હવે આજના સમયમાં કેવું છે? લાકડાના હળનો ઉપયોગ નથી થતો, પણ શેનો થાય છે? આનો ઉપયોગ નથી થતો હાલના સમયમાં। શેનો થશે? લોખંડના હળનો। આજ આપણે જોયું ને બધા ભાગો હળના। જો આયરો હળનો જે આ લોખંડનો ભાગ નીચે ખેડવા માટે આ છે ને ભાગ, એને આયરો અને આ શું કહેવાશે? ફાલ। શું કહેવાશે? ફાલ। આયરો અહીંયા નીચે લાગેલો છે ને આ ભાગ, એ શું છે? ફાલ। પછી જે આ લાકડાનો ભાગ, આ જે લાકડાનો ભાગ છે એને શું કહેવાશે? હળસાફટ। શું કહેવાશે? હળસાફટ। અને આ જ્યાં જોડેલું છે એને શું કહેવાશે? જોત। સમજાઈ ગયું? હળમાં 3 ભાગ છે। અને કદાચ તમને MCQ કે ખાલી જગ્યામાં પૂછાય
તો તમે લખી શકો ને, હળના લોખંડનો ભાગ છે એને શેના તરીકે ઓળખાય છે? તો ફાલ તરીકે. પછી બળદ પર લગાવવામાં આવેલો હળનો ભાગ શેના તરીકે? જોત તરીકે. અને લાકડાનો ભાગ છે હળમાં એ શેના તરીકે ઓળખાશે? હળ છે એ શેના તરીકે ઓળખાશે? હળસાફટ. શેના તરીકે? હળસાફટ. તો હવે તમને હળ વિશે લખવાનું 2 માર્કમાં કે ગમે તેમાં પૂછે તમે લખી શકશો ને. પહેલાં તો હળની જરૂર શા માટે છે? તો સારા ઉત્પાદન માટે, જમીનને પોચી કરવા માટે, નાના નાના ટુકડા કરવા માટે ઓજાર તરીકે ઉપયોગી થાય છે. પછી એના બધા વિવિધ ભાગો છે જે આપણે હમણાં જોઈએ ને, તો એ બધું લખી શકાશે. બીજો ઓજાર છે ખરપિયું, જે આપણે જોવાનું છે. ખરપિયું છે એક સરળ ઓજાર છે. કેવું છે? એકદમ સરળ. હવે આનો પાછો ખેતીમાં ઉપયોગ શું હશે? આગળ આપણે જે ઓજારોનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે શું કરવા માટે? જમીનને પોચી કરવા. પછી બીજું શું? નીંદણનું નિકાલ કે નીંદણ દૂર કરવા. નીંદણ એટલે શું? તો હવે તમને ખ્યાલ છે ને, પાક સાથે ઉગી નીકળતી વધારાની વનસ્પતિ હોય, જે પાક હોય એને શું કહેવાશે? નીંદણ. જે આપણે પાક ઉગાડ્યો છે એની સાથે અન્ય વધારાના ઘાસને ઉગી નીકળે છે એ બધા નીંદણ છે, તો એને દૂર કરવા માટે તેનો ઉપયોગ થશે. ખરપિયું છે ને એનામાં લોખંડ અથવા તો લોખંડ કે લાકડાનો દંડો આવેલો હોય છે. શેનો? લોખંડ કે લાકડાનો એક છેડો છે ને એ મજબૂત, પહોળો અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલી હોય છે. કેવો હોય છે? એક છેડો એકદમ મજબૂત હોય. પછી એ કેવો હોય? પહોળી અને લોખંડની વળેલી તકતી હોય. એમાં શું હોય? અને લોખંડની વળેલી તકતી હોય. અને એનો જે છેડો છે ને એ બ્લેડની માફક કામ કરશે. શેની માફક? બ્લેડની માફક કામ કરશે. અને તેનાથી એનો બીજો છેડો હોય છે, એક છેડામાં આ બધું હશે ને, બીજો જે છેડો હશે એનો બીજો છેડો એ ક્યાં હશે? પ્રાણી પર લગાવવામાં આવશે. સમજાવ્યું? ખરપિયા પહેલે તો એનો ઉપયોગ શું છે? જમીન પોચી કરવા, નીંદણને દૂર કરવા. લોખંડ કે લાકડાનો દંડા જેવો ભાગ, મજબૂત ભાગ હશે. હવે એનો એક ભાગ હશે ને એના ઉપર શું હશે? મજબૂત, પહોળો અને લોખંડનો વળેલો બ્લેડની માફક ભાગ હશે. અને બીજો ભાગ છે એ પ્રાણી પર રહેલો. સમયમાં ખેતરને ખેડવા માટે ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી કે કલ્ટિવેટર વડે ખેતી કરવામાં આવે છે, જે તમારી સ્ક્રીન પર બી દેખાય છે. કલ્ટિવેટર, દાંતી. આજના સમયમાં ખેતીની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત કલ્ટિવેટર એટલે કે દાંતી વડે કરવામાં આવે છે. તેનાથી શ્રમ એટલે કે મહેનતનો અને સમય બંનેનો બચાવ થાય છે. પહેલો તબક્કો આપણે ભૂમિને તૈયાર કરવી, જે ઓજારો દ્વારા આપણે તૈયાર કરવી એ બધું આપણે જોયું. હવે આપણે બીજો તબક્કો એટલે વાવણી એટલે રોપણીની તબક્કો જોશું. રોપણી એટલે કે આપણે બીજ વાવીએ એ. તો હવે વાવણી એ પાકનો સૌથી મહત્ત્વનો તબક્કો છે, કેમ કે આપણે જે બીજ વાવશું એ ઉગશે. તો સૌથી મહત્ત્વનો તબક્કો છે. કેવો છે? રોપણી એ સૌથી મહત્ત્વનો તબક્કો છે. પછી હવે રોપણી કરવા માટે સૌથી પ્રથમ શેની પસંદગી કરશું? બીજની પસંદગી કરશું. તો એ બીજ કેવા લેશું? જે બીજની પસંદગી કરશે એ કેવા હશે? ગુણવત્તાયુક્ત અને સ્વસ્થ બીજ હશે તો જ સારું ઝાડ ઉગશે ને. તો સ્વસ્થ બીજની પસંદગી કરશું. અને બીજું શું હશે? સ્વચ્છ પણ. આવા બધા જે બીજ હશે એ કેવા હશે? સારી ગુણવત્તાવાળા. કેવા? સારી ગુણવત્તાવાળા. સ્વસ્થ હશે, સ્વચ્છ હશે તો એ કેવા હશે? સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી. બીજો તબક્કો જે સૌથી મહત્ત્વનો તબક્કો છે. પાકના ઉત્પાદન માટે વધુ પાક ઉત્પાદન માટે ખેડૂતો શેને મહત્ત્વ આપશે? જે આપણે આ વાવણી રોપણી કરશું ને એને બીજની પસંદગીને શું આપશે?
મહત્ત્વ આપશે, કેમ કે જેવું બીજ વાવશું એ પ્રમાણેનો પાક થશે ને, તો એટલે સૌથી મહત્ત્વનો તબક્કો છે. હવે એ પાક આ રોપણી કરવા માટેની 2 રીત છે. એક પરંપરાગત રીત છે જે વર્ષોથી ચાલી આવે છે, અને એક આધુનિક હાલના સમયની. પરંપરાગત રીત છે ને, એનામાં કેવું હતું, બીજને રોપવા માટે બીજની ગરણીની અંદર નાખવામાં આવતો, અને પછી એનો એક છેડો છે એ જમીનની અંદર, એટલે આવું આમ ગરણી જેવો, અને એને આ શું કરવામાં આવતું, જમીનની અંદર આમાંથી બીજ ઊંડે સુધી નાખવામાં. આ પરંપરાગત રીત છે. તો અને આધુનિક રીત, તો આધુનિક રીત છે એમાં શું હશે, હાલના સમયમાં જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ, વાવણીઓ એટલે કે સીલ ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે. સીલ ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજની રોપણીની કેટલી 2, એક પરંપરાગત રીત છે અને એક આધુનિક રીત છે. આ પરંપરાગત રીતમાં ઘરણી આકારનું આ ઓજાર છે એને શું કહેવાશે, ઓરણી. શું કહેવાશું, ઓરણી. શું કહેશું, પરંપરાગત રીતમાં બીજની વાવણી શેનાથી થતી, ઓરણી. આ ઓજારને ઓરણી, અને અહીંયાથી બીજ નાખવામાં આવશે ને જે જમીનની અંદર. અને આધુનિક રીત કઈ છે, ટ્રેક્ટર દ્વારા વાવણિયાનો ઉપયોગ કરી અને બીજને અંદર રોપવામાં આવશે. હવે આ ટ્રેક્ટર દ્વારા સરખા અંતરે છે ને આવા અણીદાર ભાગ હશે, એટલે બધા એક સરખા બીજ રોપાશે. કેવા રોપાશે, કેમ કે સરખું અંતર છે, આની બધાની ઊંચાઈ હશે એ બી સરખી હશે, તો એક સરખા અંતરે બીજ રોપાશે. એટલે પાણી દેતી વખતે પણ એક સરખું બીજોનું વાવેતર કેવું થશે, એક સરખું થશે. અને આ વાવણીયાના ઉપયોગથી શું થશે, શ્રમ એટલે કે મહેનત પ્લસ સમયનો શું થશે, બચાવ થશે ને, કેમ કે મશીન કરશે કામ તો ફટાફટ થશે. હમણાં જે પરંપરાગત બીજ રોપણીની વાત કરી હતી ને, ઓરણ, જો આવ્યું, અહીંયાથી બીજ રોપવામાં આવશે ને નીચે જમીનમાં ખૂંપાવવામાં આવશે, ને પછી શું કરવામાં આવશે, બીજને વાવવામાં આવશે. તો આ પરંપરાગત રીત છે. અને આ ઓજારને શું કહેવાશે, ઓરણી તરીકે ઓળખવામાં આવશે. શું કહેવાશે, ઓરણી. આધુનિક રીત છે. આ ટ્રેક્ટર જોડે જોડવામાં આવશે અને એને શું કહેવાશે, વાવણીઓ. જો એક સરખા અંતરે આ બધા હશે તો બીજનું રોપણ પણ એક સરખા અંતરે ઊંડાઈએ થશે. તો અને આના કારણે મહેનત અને સમય બેનું શું થશે, બચાવ થશે. આધુનિક રીત છે. આ ટ્રેક્ટર જોડે જોડવામાં આવશે અને એને શું કહેવાશે, વાવણીઓ. જો એક સરખા અંતરે આ બધા હશે તો બીજનું રોપણ પણ એક સરખા અંતરે ઊંડાઈએ થશે. તો અને આના કારણે મહેનત અને સમય બેનું શું થશે, બચાવ થશે. અને વાવણીયા દ્વારા બીજને વાવ્યા પછી તેને માટી દ્વારા ઢાંકી દેવામાં આવશે, એટલે પક્ષીઓથી પણ એનો બચાવ થઈ શકશે. આમ આધુનિક આ વાવણીયાના ઉપયોગથી ખેતી કેવી થશે, સરળ, અને મહેનતને શ્રમ પણ બચશે અને પાક પણ સારો મળશે. એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. ખેતીના ઓજારો. સારા ઉત્પાદન માટે જમીનના નાના નાના ટુકડા કરવામાં ખૂબ જ આવશ્યક છે. આ કાર્ય માટે વિવિધ ઓજારો વાપરવામાં આવે છે. હળ, ખરપિયું, કલ્ટિવેટર એટલે દાંતી માટેના મુખ્ય ઓજારો છે. હળ. પ્રાચીન સમયથી હળનો ઉપયોગ જમીનને ખેડવા માટે, ખાતર ભેળવવા, નીંદણનો નિકાલ કરવા અને માટીને ખેડવા માટે કરવામાં આવતો હતો. આ ઓજારા લાકડાના બનેલા હતા. પ્રાચીન સમયમાં છે ને લાકડાના બનેલા હતા. હમણાં જોયું ને, આ માટે બળદની એક જોડ અથવા તો પ્રાણી જેવા કે ઊંટ, ઘોડાનો ઉપયોગ થતો હતો અને જેના દ્વારા ખેંચવામાં આવતા. હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલ હોય છે, જેને ફાલ કહેવામાં આવે છે. હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે, જેને હલ સફાટ કહેવામાં આવે છે. તેનો એક ભાગ સાથે હેન્ડલ હોય છે અને બીજા ભાગને જોત સાથે જોડવામાં આવે છે. તેને જોત એટલે બળદના ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ અને માણસ સરળતાથી
ચલાવી શકે છે. આજના યુગમાં લોખંડના હળથી લાકડાનું હળ દૂર થયું છે. લોખંડના હળથી લાકડાના હળ દૂર થયા છે. ખરપિયો ખેત ઓજાર. આ એક સરળ ઓજાર છે જે જમીનને પોચી બનાવવા અને નીંદણનો નિકાલ કરવા માટે ઉપયોગી છે. તેના લોખંડ કે લાકડાનો એક દંડો આવેલો હોય છે. તેમાં એક મજબૂત, પહોળો અને લોખંડની વળેલી તકતી અને તેનો એક છેડા સાથે જોડાયેલું હોય છે જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. કલ્ટિવેટર એટલે દાંતી. આજના સમયમાં ખેતીને ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત કલ્ટિવેટર એટલે કે દાંતી વડે કરવામાં આવે છે. તેનાથી શ્રમ એટલે કે મહેનતનો, સમય બંનેનો બચાવ થાય છે. વાવણી. 2. વાવણી અથવા રોપણી. વાવણી એટલે રોપણી જે પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી એ પહેલી સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત વધુ ઉપજ પ્રાપ્ત કરવા માટે બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજ વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે જેને ઓરણી કહે છે. બીજને રોપવા માટે બીજને ગળણીની અંદર નાખવામાં આવે છે અને તેથી ધારદાર અણીવાળા 2-3 છેડાયુક્ત પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાને જમીનમાં ખૂંપીને ત્યાં બીજને સ્થાપન કરવામાં આવે છે. હાલના સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એટલે કે સીલ ડ્રીલ દ્વારા સંચાલિત હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી બીજનું અંતર, ઊંડાઈ એક સમાન રહે છે અને જે માટીથી ઢંકાયેલું હોય છે. ને આ સીલ ડ્રીલનો ઉપયોગથી મહેનત અને સમયનો બંનેનો બચાવ થાય છે. હવે ગૃહ કાર્યમાં નીચેના દરેકને તમારા શબ્દમાં એક ફકરામાં લખો. તો આ વખતે આપણે રોપણી જોઈ, તો રોપણી વિશે તમારે ફકરો લખવાનો છે જે આગળ હમણાં જોયો ને એ ગૃહ કાર્યનો પિક્ચર મોકલાવજો. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.